વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પશુઓની સાથે વ્યભિચાર કરનારાઓ કઈ દુર્ગતિને પામે છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો આજના હલાહલ કલિયુગમાં મનુષ્ય એટલો બધો કામ પિશાચ થઈ ગયો છે કે એ પશુઓની સાથે પણ વ્યભિચાર કરતા અટકતો નથી. પરંતુ આવા વ્યભિચારી પુરુષોની દુર્ગતિ વિશે આપણા ઋષિમુનિએ પ્રથમથી જ પોતાના ધર્મશાસ્ત્રમાં લખી દીધેલું છે. જેમ કે મનુ મહારાજ મનુસ્મૃતિના 11મા અધ્યાયના 178મા શ્લોકની અંદર કહે છે કે ગવામ મથનમ પુરુષો યો કુર્વેત સ નરકાન ગચ્છતિ. અર્થાત કે પશુ સાથે વ્યભિચાર કરનાર મનુષ્ય નરકને પામે છે. આ પ્રમાણે મનુ મહારાજે મનુસ્મૃતિમાં આ વાત કહેલી છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય તૃતીય અધ્યાયના 234મા શ્લોકની અંદર કહે છે કે પશુ મૈથુન કારિણામ મહાપાતકાના મધ્યે ગણના. અર્થાત કે પશુ સાથે વ્યભિચાર કરનારાને મહાપાતકી ગણવામાં આવે છે. મહાપાતકી 5 પ્રકારના હોય છે: બ્રહ્મહત્યા કરનાર, સુરાપાન કરનાર, ગુરુ સ્ત્રીનો સંગ કરનાર, તથા સુવર્ણની ચોરી કરનાર, અને એ 4નો જે સંગ કરનાર છે એ 5મો. આ પ્રમાણે આ 5 જે છે એ મહાપાતકી કહેવાય છે. તો જે મનુષ્ય પશુઓની સાથે વ્યભિચાર કરે છે એ મહાપાતકી છે એવું મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહી રહ્યા છે. પરાશર સ્મૃતિના 5મા અધ્યાયના 23 અને 24મા શ્લોકમાં મહર્ષિ પરાશર કહે છે કે પશુ મૈથુનમ કૃત્વા નરકમ યાતિ. અર્થાત કે પશુ સાથે વ્યભિચાર કરનારની નરક ગતિ નિશ્ચિત છે. આ પ્રમાણે મહર્ષિ પરાશર સ્મૃતિમાં કહે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે પશુ મૈથુનમ મહાપાતકમ તસ્ય પરિણામો રૌરવ નરકઃ. અર્થાત કે પશુ સાથે વ્યભિચાર કરનાર એ મહાપાતકી છે. આ પ્રમાણેની ક્રિયા મહાપાતક સમાન છે અને એની રૌરવ નરકમાં ગતિ જણાવાય છે. રૌરવ નરક બધા જ નરકોની અંદર બહુ ભયંકર નરક છે. તો જે મનુષ્ય પશુઓની સાથે વિચાર કરે છે એ દેહપાદ બાદ નરકની અંદર જાય છે. અર્થાત કે મહાભયંકર રૌરવ નરકમાં જાય છે. ગરુડ પુરાણના પ્રેટ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે ગરુડજીને કહે છે યો જંતુષુ મૈથુનમ કરોતિ સસ્વભક્ષ્ય નરકમ ગચ્છતિ. અર્થાત કે પશુ સાથે સંભોગ કરનાર સ્વભક્ષ્ય નરકમાં પડે છે, જ્યાં યમદૂતો તેને ભયંકર દંડ આપે છે. આ પ્રમાણે ઋષિમુનિઓએ તથા સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલું છે કે પશુઓની સાથે વ્યભિચાર કરનારા મનુષ્યની ભયંકર દુર્ગતિ થાય છે. એ આ લોકની પરલોકની અંદર મહાકષ્ટનો ભાજી થાય છે. માટે મનુષ્યએ આવી ક્રિયા કરતા અટકવું જોઈએ. જે પણ કોઈક મનુષ્ય પશુઓની સાથે વ્યભિચાર કરે છે તેનું શું પ્રાયસ છે? તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણમાં 45મા અધ્યાયમાં જે લખેલું છે એ જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. કારણ કે એ પ્રાયશ્ચિતનું વર્ણન હું અહીં કરતો નથી. જે વ્યક્તિ એવું પાપ કરે છે એણે એનું પ્રાયશ્ચિત આ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 45મા અધ્યાયમાંથી જોઈ લેવું. તો માનવે જીવનની અંદર આવી ક્રિયા ક્યારેય પણ કરવી જોઈએ નહીં. એ સિદ્ધાંત વાત છે. જે કરે છે
એણે એનું ફલ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्. અસ્તુ. જય સ્વામિનારાયણ.